આ કહેવાય ઇન્ફ્લુઅન્સિંગ. જેટલું તમારી ઓથેન્ટિસિટીથી સ્ટીક રહેશો, જે તમે છો એ જ રહેશો, તો તમે બહુ આસાનીથી કોન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુઅન્સર્સ બની શકશો. હું તો બાય ડિફોલ્ટ બની ગઈ. કેમ? કારણ કે 2018-19માં કેજી ફિટનેસ કરીને બહુ મોટું જીમ છે પીપલોદ પર, એમાં મેં વેઇટ લિફ્ટિંગમાં ટ્રોફી જીતી હતી. તો રમતા રમતા ટ્રોફી જીતાઈ ગઈ. 18માં 19માં પાછી થઈ, પાછી ટ્રોફી જીતી ગઈ. પણ મને ત્યારે ખબર પડી કે લોકો કેટલું ફોલો કરે છે. મારું અકાઉન્ટ પ્રાઇવેટ હતું. પછી મને 19માં કોઈ કીધું કે આટલું ટ્રોફીને મેડલ જીત્યા પછી શું હવે પ્રાઇવેટ અકાઉન્ટ રાખે છે, આપણે એને પબ્લિક કરી દઈએ. તમે નહીં માનો, મને પોતાની અને પોતાના અકાઉન્ટની ને પોતાની અચીવમેન્ટની વેલ્યુ જ નહીં ખબર હતી. મેં જે મુમેન્ટ એને પબ્લિક કરી દીધું, એક દિવસ પૂરો થાય તે પહેલાં મને 10K તો ત્યારે જ ગેઇન થઈ ગયા ફોલોવર. પછી ધીરે ધીરે ખબર પડે છે કે તમારી વેલ્યુએશન, તમારામાં પોટેન્શિયલ કેટલું બધું છે. પછી કેવું થાય, તમે કંઈક અચીવ કરી લો ને એટલે આસપાસની કમ્યુનિટી, આસપાસના લોકો તમને અપ્રોચ કરવાનું ચાલુ કરે કે તમે આ કરશો, તમે આ કરવાના છો. આ શું બની ગયા તમે? ઇન્ફ્લુઅન્સર. બટ બી ઇન અ ગુડ વે ઇન્ફ્લુઅન્સર. ઓથેન્ટિસિટી, પ્યોર, આ વસ્તુ બહુ જરૂરી છે.